મને લાગતું હતું કે મારી પત્ની આ દુનિયાની સૌથી સારી પત્ની છે, પરંતુ તેની હરકતો મને ક્યારેય સમજાતી નહોતી. મેં તેને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેમ છતાં તે મારી સમજની સાવ બહાર હતી. પછી મેં તેની વિરુદ્ધ એક પ્લાનિંગ કર્યું, જેથી હું તેનું સત્ય જાણી શકું. અને જ્યારે તે સત્ય મારી સામે આવ્યું, ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું નામ રાહુલ છે. હું દિલ્હીનો રહેવાસી છું. હું આ દુનિયામાં સાવ એકલો હતો. મારું કોઈ નહોતું, અને હવે મારી લગ્નની ઉંમર થઈ ગઈ હતી. મારી ઉંમર એટલી પણ વધારે નહોતી. હું માત્ર 31 વર્ષનો હતો. જ્યારે હું 25 વર્ષનો હતો, ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું, અને ત્યારથી હું એકલો જ રહી રહ્યો છું. હું એકલો રહેતો હતો, અને સાચું કહું તો એ એકલતા મને અંદરથી ધીરે ધીરે ખતમ કરી રહી હતી. બહારથી મારી જિંદગી એકદમ બરાબર લાગતી હતી. હું સમયસર ઉઠતો, તૈયાર થઈને ઓફિસ જતો, ત્યાં આખો દિવસ કામ કરતો, લોકો સાથે હસીને વાત કરતો અને સાંજે પાછો પોતાના ફ્લેટમાં આવી જતો. પરંતુ જેવો દરવાજો ખોલીને અંદર કદમ મૂકતો, મને એવું લાગતું જાણે હું કોઈ સુમસામ જગ્યાએ આવી ગયો હોઉં. ઘરમાં બધું જ હતું. સારું ફર્નિચર હતું, ટીવી હતું, ફ્રીજ હતું, જરૂરી સામાન હતો, આરામદાયક પલંગ હતો, પણ ઘરમાં માણસની હૂંફ નહોતી. કોઈ મારી રાહ જોનાર નહોતું. કોઈ પૂછનાર નહોતું કે દિવસ કેવો રહ્યો. કોઈ પાણી આપનાર પણ નહોતું. કોઈ હસવા બોલવાવાળું નહોતું. હું ઘણીવાર ફક્ત અવાજ સાંભળવા માટે ટીવી ચાલુ કરી દેતો. ક્યારેક મોબાઈલ પર ગીતો વગાડતો, જેથી રૂમ થોડો જીવંત લાગે. રજાના દિવસો તો વધુ મુશ્કેલ હતા. સવારે મોડે સુધી સૂઈ રહેતો, પછી ઉઠીને વિચારતો કે આજે આખો દિવસ કેવી રીતે જશે. લોકો પોતાના પરિવાર સાથે ફરવા જતા, મિત્રો સાથે બહાર જતા, અને હું બારી પાસે બેસીને નીચે રસ્તા પર લોકોની અવર જવર જોયા કરતો. મારા કેટલાક મિત્રો હતા જે મને હંમેશા લગ્ન કરી લેવા માટે કહેતા હતા. તેઓ કહેતા કે માણસ ગમે તેટલું કમાય, ગમે તેટલું મજબૂત કેમ ન હોય, જો ઘરે પાછા ફર્યા પછી કોઈ પોતાનું ન મળે તો જિંદગી અધૂરી લાગે છે. હું દરેક વખતે હસીને વાત ટાળી દેતો, કહેતો કે હજી સમય નથી, હજી કામ બહુ છે, હજી જવાબદારી છે. પરંતુ સત્ય એ હતું કે હું ડરતો હતો. મને લાગતું હતું કે જો કોઈ ખોટી વ્યક્તિ મારી જિંદગીમાં આવી ગઈ, તો જે થોડી ઘણી શાંતિ છે તે પણ ખતમ થઈ જશે. પણ મિત્રો માનવા તૈયાર નહોતા. તેઓ મજાક પણ કરતા, કહેતા કે તું એકલો જ વૃદ્ધ થઈ જઈશ. એક દિવસ મારા સૌથી નજીકના મિત્રએ કહ્યું કે તેની પત્નીની દૂરની બહેન છે, ખૂબ જ સારી છોકરી છે, સીધી છે, ઘર સંભાળતા જાણે છે અને પરિવાર સારો છે. તેણે કહ્યું કે એકવાર જઈને જોઈ લે, જો પસંદ ન આવે તો ના પાડી દેજે. મેં પહેલાં ના પાડી, પણ પછી વિચાર્યું કે જોવામાં શું જાય છે, અને હું માની ગયો. જે દિવસે હું તેને જોવા ગયો તે દિવસે મારા દિલમાં અજીબ ગભરામણ હતી. હું બહુ તૈયાર થઈને પણ નહોતો ગયો, કારણ કે મને દેખાડો બિલકુલ પસંદ નહોતો. અમે લોકો તેમના ઘરે પહોંચ્યા. ત્યાં બધા ખૂબ જ સારી રીતે મળ્યા. વાતાવરણ ચોખ્ખું અને સાદું હતું. થોડી વાર પછી તે રૂમમાં આવી. તેનું નામ રિયા હતું. જેવી મેં તેને જોઈ, હું ક્ષણભર માટે શાંત થઈ ગયો. તે જોવામાં ખૂબ જ સુંદર હતી. તેનો ચહેરો એકદમ સાફ હતો, આંખો મોટી અને શાંત હતી, રંગ નિખરેલો હતો, શરીર પાતળું અને નાજુક હતું. તેના ચાલવામાં પણ એક સાદગી હતી. તેણે માથું નમાવી નમસ્તે કર્યું અને ધીરેથી બેસી ગઈ. તેના ચહેરા પર શરમ હતી, પણ બનાવટ નહોતી. તેનો અવાજ ઘણો ધીમો પણ સ્પષ્ટ હતો. જ્યારે તેને કંઈ પૂછવામાં આવતું તો તે વિચારીને જવાબ આપતી. હું તેને જોઈ રહ્યો હતો અને મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે આ છોકરી બાકીના લોકો જેવી નથી. તેનામાં શાંતિ હતી. તેના ચહેરા પર ઘરના ઉછેરની અસર સાફ દેખાતી હતી. જ્યારે બધા વાતો કરી રહ્યા હતા ત્યારે હું ચૂપ હતો, પણ અંદરથી માની ચૂક્યો હતો કે જો લગ્ન કરવા હોય તો આવી છોકરી સાથે જ કરવા જોઈએ. પછીથી મારા મિત્રએ બહાર આવીને પૂછ્યું કે કેવી લાગી. મેં બસ એટલું જ કહ્યું કે ઠીક છે, પણ તે મારી આંખોમાં સમજી ગયો કે તે મને પસંદ આવી ગઈ છે. થોડા જ દિવસોમાં વાત પાકી થઈ ગઈ. ઘરના લોકોએ તારીખ નક્કી કરી લીધી અને જલ્દી જ લગ્ન થઈ ગયા. લગ્ન ખૂબ જ સાદગીથી પણ ખૂબ ખુશી સાથે થયા. પોતાના લોકો હતા, હાસ્ય હતું, દુઆઓ હતી, શોર હતો, ખુશીઓનું વાતાવરણ હતું. જે દિવસે તે દુલ્હન બનીને મારી સામે બેઠી હતી, હું બસ તેને જોતો જ રહી ગયો હતો. લાલ જોડામાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના ચહેરા પર ઘૂંઘટાની હળવી છાયા હતી, હાથમાં મહેંદી હતી અને આંખોમાં શરમ હતી.
મને પહેલીવાર લાગ્યું કે કદાચ હવે મારી જિંદગી બદલાવાની છે. લગ્ન પછી જ્યારે તે મારી સાથે મારા ફ્લેટમાં આવી તો સાચું કહું તો જે જગ્યા પહેલાં મને ફક્ત રહેવા માટેની જગ્યા લાગતી હતી તે હવે ઘર લાગવા માંડી. પહેલાં જે સન્નાટો રહેતો હતો હવે ત્યાં વાસણોનો અવાજ આવવા લાગ્યો, રસોડામાંથી સુગંધ આવવા લાગી, રૂમમાં કોઈના ચાલવાનો પગરવ સંભળાવા લાગ્યો. પહેલાં હું ઓફિસથી પાછો આવતો ત્યારે માત્ર તાળું ખોલતો, હવે દરવાજો ખુલતા જ લાગતું કે કોઈ મારી રાહ જોઈ રહ્યું છે. રિયાના આવ્યા પછી મારી જિંદગીમાં ખરેખર વસંત આવી ગઈ હતી. હું સવારે ઉઠતો તો તે મારાથી પહેલાં ઉઠી ગઈ હોય, નાહી ધોઈને તૈયાર થઈ જતી. તેના ભીના વાળ પાછળ ઢીલા બાંધેલા હોય, ચહેરા પર હળવો મેકઅપ હોય, રૂમમાં સાબુ, અત્તર અને તેના વાળની સુગંધ ફેલાયેલી હોય. તે જગ્યાએ જ્યારે રસોડામાં જતી ત્યારે બંગડીઓનો હળવો અવાજ આવતો અને મને એ બધું ગમતું. ભલે ક્યારેય જતાવતો નહીં. તેને સજવા ધજવાનો ખૂબ શોખ હતો. તે રોજ અલગ કપડાં પહેરતી, ક્યારેક હળવી લિપસ્ટિક લગાવતી, ક્યારેક આંખોમાં કાજલ લગાવતી, ક્યારેક વાળ નવી રીતે બનાવતી. હું જાણતો હતો કે ઘણા પુરુષો પોતાની પત્નીને કહે છે કે તૈયાર થતી રહે, આ પહેર પેલું પહેર, પણ મારો સ્વભાવ અલગ હતો. મને હંમેશા સાદગી પસંદ હતી. મને લાગતું હતું કે સ્ત્રી તેના સામાન્ય રૂપમાં સૌથી વધુ સુંદર અને સારી લાગે છે, વધારે બનાવટ કે દેખાડા વગર. પરંતુ મેં ક્યારેય મારા વિચારો તેના પર થોપ્યા નહીં. મેં ક્યારેય એવું ન કહ્યું કે મેકઅપ ન કર, કે ક્યારેય રોકી પણ નહીં. મને લાગતું હતું કે દરેક વ્યક્તિને પોતાની પસંદગીથી જીવવાનો હક છે. જો તેને સજવાથી ખુશી મળતી હોય તો તે પણ જરૂરી છે. તે અવારનવાર અરીસા સામે બેસતી અને તૈયાર થઈને મને પૂછતી કે કેવી લાગી રહી છું. હું બહુ વખાણ કરનારો માણસ નહોતો, એટલે બસ કહી દેતો કે સારી લાગે છે. તે નારાજ થઈને કહેતી કે બસ આટલી જ વાત, પછી પોતે જ હસી પડતી. તે જમવાનું પણ ખૂબ સારું બનાવતી હતી. પહેલાં હું બહારનું ખાઈને થાકી ગયો હતો. હવે ઘરે આવતા જ ગરમ રોટલી મળતી, દાળની સુગંધ મળતી, શાક મળતું. તે પૂછતી કે આજે શું ખાશો? મને આ સવાલ બહુ પોતાનો લાગતો, કારણ કે પહેલાં કોઈએ મને આટલા પ્રેમથી કંઈ પૂછ્યું નહોતું. હું કહી દેતો કે જે બનાવશો તે સારું જ હશે, તો તે સ્મિત આપી દેતી. હું રોજ ઓફિસ જતો, પણ હવે જલ્દી ઘરે પાછા ફરવાનું મન થતું. પહેલાં કામ પૂરું થયા પછી પણ બહાર ભટકતો રહેતો, મિત્રો સાથે બેસી જતો, પણ હવે ઘડિયાળ જોયા કરતો કે ક્યારે રજા પડે અને ક્યારે હું ઘરે જાઉં. મને ખબર હતી કે હવે કોઈ મારી રાહ જોઈ રહ્યું છે. સાંજે હું આવતો ત્યારે તે દરવાજો ખોલતી. ક્યારેક હાથમાં લોટ લાગેલો હોય, તો ક્યારેક કપાળ પર પરસેવો હોય, ક્યારેક તેના વાળ ખુલી જતા, પણ તે દરેક રૂપમાં સુંદર લાગતી હતી. તે પૂછતી કે બહુ થાકી ગયા છો કે શું? હું કહેતો કે ના. પછી તે ચા બનાવતી અને મારી સામે બેસી જતી. પોતાના દિવસ પરની નાની નાની વાતો જણાવતી. પાડોશણ શું કહી ગઈ, બજારમાં શું જોયું, કઈ વસ્તુ પસંદ આવી, કોની સાથે વાત થઈ. હું ચૂપચાપ સાંભળતો રહેતો અને મને બહુ સારું લાગતું કે કોઈ પોતાના દિવસની વાતો મારી સાથે વહેંચી રહ્યું છે. રજાના દિવસે અમે સાથે બજાર જતા, ક્યારેક ફિલ્મ જોતા, તો ક્યારેક બહાર જમવા જતા, ક્યારેક બસ ઘરમાં બેસીને વાતો કરતા. હું પહેલાં ચીડિયો રહેતો હતો, હવે હસવા લાગ્યો હતો. પહેલાં રજા બોજ લાગતી હતી, હવે તેને રોહાની રાહ જોવાતી હતી. હું ક્યારેક તેને કામ કરતા જોઈને ચૂપચાપ જોયા કરતો અને વિચારતો કે જો આ છોકરી મારી જિંદગીમાં ન આવી હોત તો કદાચ હું આમ જ એકલો રહી ગયો હોત. મને ખરેખર લાગતું હતું જાણે સુકાયેલા ઝાડ પર ફરીથી પાંદડા આવી ગયા હોય, જાણે બંધ રૂમની બારી ખુલી ગઈ હોય, જાણે કોઈ સુમસામ ઘરમાં રોશની થઈ ગઈ હોય. રિયા મારી જિંદગીની સૌથી સુંદર આદત બની ગઈ હતી. હવે હું મારા ભવિષ્ય વિશે વિચારવા લાગ્યો હતો. હું વિચારતો કે થોડા પૈસા બચાવું, સારું ઘર ખરીદું, તેના માટે ગાડી લઉં, તેને ખુશ રાખું, તેને ક્યારેય દુઃખ ના આપું. હું પહેલીવાર કોઈના માટે જવાબદારી અનુભવી રહ્યો હતો અને આ અહેસાસ ઘણો સારો હતો. તે સમય સુધી મને એમ જ લાગતું હતું કે જિંદગી હવે સાચા રસ્તે આવી ગઈ છે. જે ખાલીપો વર્ષોથી મારી અંદર હતો તે ભરાઈ ગયો છે. જે ઉદાસી મારા ચહેરા પર રહેતી હતી તે ખતમ થઈ ગઈ છે. હું ખરેખર ખુશ હતો, ખૂબ ખુશ. અને મારી એ ખુશીનું સૌથી મોટું કારણ રિયા હતી. મને ક્યાં ખબર હતી કે જિંદગી હંમેશા સીધા રસ્તા પર નથી ચાલતી અને દરેક સ્મિત પાછળ ક્યારેક એવા રહસ્યો પણ છુપાયેલા હોય છે જેનો અંદાજ માણસને બહુ મોડો આવે છે. પણ તે સમય સુધી મારી દુનિયા ખૂબ જ સુંદર હતી અને હું તેને જ મારી અસલી જિંદગી માની બેઠો હતો.
એક દિવસની વાત છે, હું સવારે ચા પી રહ્યો હતો અને તે હંમેશાની જેમ અરીસા સામે ઊભી રહીને તૈયાર થઈ રહી હતી. તેના ચહેરા પર હળવો મેકઅપ હતો, વાળ સરસ રીતે ઓળેલા હતા અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. હું થોડી વાર તેને જોતો રહ્યો. પછી મેં વિચાર્યું કે પ્રેમથી સમજાવવું જોઈએ, એટલે મેં નરમ અવાજે કહ્યું, સાંભળ, આટલો બધો મેકઅપ ન કર, તારી સ્કિન ખરાબ થઈ જશે. હું તો બસ તારી ચિંતામાં કહી રહ્યો છું. મારી વાત સાંભળતાં જ તેણે અરીસા પરથી નજર હટાવી અને મારી તરફ જોયું. તેના ચહેરાના ભાવ તરત જ બદલાઈ ગયા. થોડી સખ્તાઈથી બોલી, અચ્છા, તો મારું મેકઅપ કરવું તમને ખરાબ લાગે છે? તમે નથી ઈચ્છતા કે તમારા પૈસા અને બધી વસ્તુઓ આ વસ્તુઓ પાછળ ખર્ચાય? જો એવી વાત હોય તો તમે ચિંતા ન કરો, હું તમારા પૈસાથી કંઈ નહીં લઉં, હું મારા માટે જાતે ખરીદી લઈશ. તેની વાત સાંભળીને હું થોડો ગભરાઈ ગયો, કારણ કે મારો મતલબ બિલકુલ એવો નહોતો. મેં જલ્દીથી કહ્યું, અરે ના ના, તું ખોટું સમજી રહી છે. હું પૈસાની વાત નથી કરી રહ્યો. મારું જે કંઈ છે તે તારું જ તો છે. હું તો ફક્ત તારા માટે કહી રહ્યો છું. વધારે વસ્તુઓ ચહેરા પર લગાવવાથી સ્કિન ખરાબ થઈ જાય છે, એટલે બસ સમજાવું છું. પણ તે મારી વાત માનવાના મૂડમાં જ નહોતી. તેણે હોઠ મરોડીને કહ્યું કે મને જેમ કહેવું ગમે છે હું તેમ જ કહીશ. મને તૈયાર રહેવું પસંદ છે અને હું આ બધું નહીં છોડું. તેના બોલવાની રીત એવી હતી કે મને સમજાઈ ગયું કે હવે કંઈ પણ કહેવું નકામું છે. એટલે હું ચૂપ થઈ ગયો. મેં વિચાર્યું કે નવા લગ્ન છે, અત્યારે બધી વાતો પર ચર્ચા કરવી ઠીક નથી. ધીરે ધીરે જાતે જ બદલાઈ જશે. મને લાગ્યું કે જ્યારે ઘરની જવાબદારીઓ વધશે ત્યારે તેનું ધ્યાન આપોઆપ આ વસ્તુઓ પરથી હટી જશે. પરંતુ હું ખોટો હતો. બીજા જ દિવસે ફરી એવું જ થયું. સવારે મારી આંખ ખુલી ત્યારે તે મારા પહેલાં ઉઠી ચૂકી હતી. નહાઈ ધોઈને પૂરી રીતે તૈયાર હતી. વાળ ભીના હતા અને ક્લિપથી પાછળ બાંધેલા હતા. ચહેરા પર હળવો મેકઅપ હતો. કપડાં પણ સરસ પહેર્યા હતા અને રૂમમાં તેની સુગંધ ફેલાયેલી હતી. હું તો બસ તેને જોતો જ રહી ગયો. પછી રસોડામાંથી વાસણોનો અવાજ આવવા લાગ્યો. હું બહાર ગયો તો જોયું કે તે નાસ્તો પણ બનાવી રહી હતી. ગેસ પર ચા ચડેલી હતી અને સાથે સાથે તે ઘર પણ સંભાળી રહી હતી. મને ખરેખર નવાઈ લાગી હતી કે કોઈ માણસ આટલું સજી ધજીને પણ ઘરનું કામ કેવી રીતે કરી શકે છે. તે આખા ફ્લેટને ચમકાવીને રાખતી હતી. જમવાનું એટલું સ્વાદિષ્ટ બનાવતી કે બહાર ગેલેરી સુધી સુગંધ જતી રહેતી. પડોશીઓ પણ ઘણીવાર પૂછી લેતા કે આજે શું બનાવ્યું છે. હું અંદર ખાને માનતો હતો કે તે મહેનતુ છે, સમજદાર છે અને ઘર સંભાળતા જાણે છે. બસ તેની કેટલીક આદતો મારી વિચારસરણીથી અલગ હતી. પરંતુ મેં મારી જાતને સમજાવ્યું કે દરેક માણસ અલગ હોય છે. તેને જે રીતે રહેવું ગમતું હોય તેમ રહેવા દઉં. એટલે મેં એ વાતને ત્યાં જ પૂરી કરી દીધી. દિવસો પસાર થતા ગયા. અમારી જિંદગી બરાબર ચાલી રહી હતી. હું ઓફિસ જતો, સાંજે પાછો આવતો. તે મારી રાહ જોતી, જમવાનું તૈયાર રાખતી. ક્યારેક હસતી તો ક્યારેક નાની નાની વાતોમાં રિસાઈ જતી. પણ ઘરમાં રોનક હતી. હું ખુશ હતો અને મને લાગતું હતું કે હવે જિંદગી થાળે વળી ગઈ છે. પછી એક દિવસ રાત્રે અમે બંને જમીને બેઠા હતા. વાતાવરણ પણ સારું હતું અને મારી ઈચ્છા થઈ કે હવે આગળની જિંદગીની વાત કરવી જોઈએ. મેં પ્રેમથી તેનો હાથ પકડ્યો અને હસીને કહ્યું, સાંભળ, હવે આપણે એક બાળક એટલે કે સંતાન વિશે વિચારવું જોઈએ. મારી વાત સાંભળતા જ જાણે કોઈએ તેનો રંગ ઉડાડી દીધો હોય. તેનો ચહેરો તરત જ બદલાઈ ગયો હોય. તેણે ઝાટકા સાથે પોતાનો હાથ છોડાવ્યો અને ઊભી થઈ ગઈ. તે ઊંચા અવાજે બોલી, શું કહી રહ્યા છો તમે? હજી આપણા લગ્નને કેટલો સમય થયો છે અને તમે અત્યારથી જ બાળકની વાત કરવા લાગ્યા? હું થોડો સંભાળીને બોલ્યો, એમાં ખોટું શું છે? હું તો બસ વિચારતો હતો કે અત્યારે જો એક બાળક થાય તો 2-3 વર્ષ પછી બીજું થઈ જશે. ઘર પણ આખું લાગશે અને બાળકો પણ સાથે સાથે મોટા થઈ જશે. તેણે મારી વાત પૂરી થાય તે પહેલાં જ કાપી નાખી અને બોલી, તમે પાગલ થઈ ગયા છો કે શું? મને બાળકો બિલકુલ પસંદ નથી અને જો ક્યારેય કરીશ પણ તો માત્ર એક જ બાળક કરીશ. હું તેની વાત સાંભળીને ચોંકી ગયો. મેં વિચાર્યું કદાચ મજાક કરી રહી છે, એટલે મેં હળવા અંદાજમાં કહ્યું, સારું, જો દીકરો ન થાય અને દીકરી થાય તો? તેણે તરત જ ગુસ્સાથી મારી તરફ જોયું અને બોલી, અચ્છા, તો તમે પણ એવા લોકોમાંથી છો જે દીકરા અને દીકરીમાં ભેદભાવ કરે છે. તમારે દીકરો જોઈએ છે? હું તેની વાત સાંભળીને પરેશાન થઈ ગયો, કારણ કે મારો મતલબ બિલકુલ એવો નહોતો. મેં જલ્દીથી કહ્યું કે ના, તું મને ખોટો સમજી રહી છે. હું એવો માણસ નથી.
હું તો બસ કહેતો હતો કે જો આપણો એક દીકરો અને એક દીકરી હોય તો ઘર કેટલું સારું લાગશે. બંને બાળકો સાથે રમશે, ઘરમાં રોનક રહેશે. પણ તેણે માથું હલાવીને કહ્યું, ના, મને બાળકો પસંદ નથી, અને જો ક્યારેય મેં બાળક કરવાનું વિચાર્યું તો માત્ર એક જ કરીશ. પછી ભલે દીકરો હોય કે દીકરી, મને તેનાથી કોઈ ફરક નથી પડતો. પણ અત્યારે તો હું આ વિશે વાત પણ કરવા માંગતી નથી. તેના અવાજમાં સ્પષ્ટ નારાજગી હતી. આટલું કહીને તે રૂમની બહાર નીકળી ગઈ અને હું ત્યાં જ બેસી રહ્યો. મારી આંગળીઓ હજી પણ એ જ રીતે જોડાયેલી હતી જાણે હું તેની સાથે પ્રેમથી વાત કરી રહ્યો હોઉં. રૂમમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. હું સમજી શકતો નહોતો કે મેં એવું તો શું કહી દીધું જેનાથી તે આટલી નારાજ થઈ ગઈ. હું તો બસ આપણા ઘર અને પરિવાર વિશે વિચારી રહ્યો હતો. મને બાળકો પ્રત્યે હંમેશા પ્રેમ રહ્યો હતો. હું ઈચ્છતો હતો કે ઘરમાં હાસ્ય હોય, દીકારો હોય, નાના નાના ડગલાનો અવાજ હોય. પણ તેના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. હું મોડે સુધી ત્યાં જ બેસીને વિચારતો રહ્યો કે કદાચ તેની પોતાની કોઈ વિચારધારા હશે. કદાચ અત્યારે તે તૈયાર નથી, કદાચ તેને ડર લાગતો હોય, અથવા કદાચ તે પોતાની આઝાદી ખોવા માંગતી નથી. હું મારી જાતને સમજાવવા લાગ્યો, પણ દિલની અંદર એક હળવી ઉદાસી ઉતરી આવી હતી. તે રાત્રે તે મોડેથી રૂમમાં આવી અને કંઈ પણ બોલ્યા વગર પોતાની તરફ ફરેલી સૂઈ ગઈ. મેં પણ કંઈ કહ્યું નહીં. હું સમજી ગયો હતો કે આ વાત અત્યારે છેડવી ઠીક નથી. પરંતુ તે દિવસે પહેલી વાર મને અનુભવ થયો કે અમે બંને સાથે રહીએ છીએ ખરા, પણ અમારી વિચારસરણી ખૂબ અલગ છે. હું છત તરફ જોતો રહ્યો અને વિચારતો રહ્યો કે લગ્ન એટલે માત્ર એક જ ઘરમાં રહેવું એનું નામ નથી. બે દિલનું એક સમાન હોવું પણ જરૂરી હોય છે. અને કદાચ અમારે હજુ એકબીજાને ઘણું સમજવાનું બાકી હતું. લગ્નના શરૂઆતના દિવસોમાં બધું બરાબર હતું, પરંતુ ધીરે ધીરે મને અનુભવ થવા લાગ્યો કે તેના સ્વભાવમાં બદલાવ આવી રહ્યો છે. પહેલાં તે હસીને વાત કરતી, દરેક કામ ખુશીથી કરતી, ઘરમાં એક નરમાશ રહેતી. પણ હવે તેના બોલવાની રીત બદલાવા લાગી હતી. તેના અવાજમાં હવે મમતા ઓછી અને હુકમ વધારે સંભળાતો હતો. મને સમજાતું નહોતું કે અચાનક આ બધું કેવી રીતે થવા લાગ્યું. એક દિવસ ઓફિસથી પાછો આવ્યો તો તે કપડાં અલગ કરી રહી હતી અને સાવ સામાન્ય રીતે બોલી, સાંભળો, જે દિવસે હું ઘરમાં કપડાં ધોઈશ તે દિવસે જમવાનું બહારથી આવશે, કારણ કે કપડાં ધોઈને હું થાકી જાઉં છું અને પછી મારાથી જમવાનું નહીં બને. તેણે આ વાત એવી રીતે કહી જાણે નિર્ણય પહેલાં જ લેવાઈ ગયો હોય અને મને ફક્ત સંભળાવવામાં આવી રહ્યો હોય. હું થોડી વાર તેને જોતો જ રહી ગયો. મને મનમાં થયું કે કહું કે ઘરના કામ તો દરેક ઘરમાં હોય છે અને લોકો બધું સંભાળે પણ છે, પરંતુ ઝઘડાથી બચવા માટે મેં કંઈ કહ્યું નહીં. મેં વિચાર્યું કે ચલો કોઈ વાંધો નહીં, જો ખરેખર થાકી જતી હોય તો બહારથી જમવાનું મંગાવી લઈશું. વાત અહીં જ પૂરી થઈ જવી જોઈતી હતી, પણ એવું ન થયું. થોડા દિવસ પછી તેણે નવો નિયમ સંભળાવી દીધો. તે દિવસે તે ચા પીતા પીતા બોલી, મેં વિચાર્યું છે કે અઠવાડિયામાં એક દિવસ જમવાનું બહારથી મંગાવીશું. આપણે બે જ માણસો છીએ, રોજ રોજ આટલું શું બનાવવું? અને એમ પણ મને બહારનું જમવાનું ભાવે છે. તેના અવાજમાં પૂછવા જેવું કંઈ નહોતું. સીધો જ નિર્ણય હતો. હું ચૂપચાપ બેઠો રહ્યો. તેણે મારી તરફ જોયું પણ નહીં, જાણે મારા અભિપ્રાયની કોઈ જરૂર જ ન હોય. મને અંદરથી અજીબ લાગ્યું, કારણ કે ઘર અમારા બંનેનું હતું, ખર્ચ અમારા બંનેની જિંદગીનો ભાગ હતો, પણ નિર્ણયો માત્ર તે જ લઈ રહી હતી. હું ફરીથી ચૂપ રહ્યો, કારણ કે હું ઘરમાં શાંતિ ઈચ્છતો હતો. ધીરે ધીરે મેં અનુભવ્યું કે તે દરેક વાત આ જ રીતે કહેવા લાગી હતી, જાણે આદેશ આપી રહી હોય, જાણે આ ઘરમાં તેની વાત જ છેલ્લી હોય અને મારે બસ માનવાનું હોય. પછી થોડા દિવસ બાદ તેણે એક એવી વાત કહી જેણે મને ખરેખર વિચારવા મજબૂર કરી દીધો. તે બોલી, હવેથી જ્યારે મારું મન થશે ત્યારે જ જમવાનું બનાવીશ, કારણ કે આપણે ઘરમાં માત્ર બે જ જણા છીએ અને બે લોકો માટે રોજ રસોઈ બનાવવી મને સમયનો બગાડ લાગે છે. હું તેની વાત સાંભળીને હેબતાઈ ગયો. મેં ધીમેથી કહ્યું કે આ કેવી વાત છે? જમવાનું તો રોજની જરૂરિયાત છે. જો તું બનાવવા ન ઈચ્છતી હોય તો હું મદદ કરીશ અથવા કોઈ બીજો રસ્તો કાઢીએ. પણ તેણે મારી વાત વચ્ચે જ કાપી નાખી અને બોલી કે મારે દલીલ નથી કરવી, જે કહ્યું છે તે જ થશે. હું થોડી વાર ખામોશ રહ્યો. મને પહેલી વાર લાગ્યું કે વાત માત્ર જમવાની નથી, વાત વિચારસરણીની છે. તેને ઘર ચલાવવું જવાબદારી નહીં પણ બોજ લાગવા માંડ્યો હતો.
અને મારી વાત સાંભળવી તેને જરૂરી લાગતી નહોતી. ઘરના ખર્ચ પણ વધતા જઈ રહ્યા હતા. બહારનું ખાવાનું સસ્તું નહોતું આવતું. રોજ નવો સામાન આવતો, તેની પસંદગીની વસ્તુઓ આવતી. પણ આ વાતોથી તેને કોઈ ફરક નહોતો પડતો. જો હું ક્યારેય ખર્ચ તરફ ઇશારો પણ કરતો તો તે તરફ કહેતી કે તમે પૈસાનો હિસાબ ન આપ્યા કરો. મને તંગીમાં જીવવું પસંદ નથી. હું આ સાંભળીને ચૂપ થઈ જતો, કારણ કે હું કંજૂસ નહોતો, બસ સંભાળીને ચાલવા માંગતો હતો. પણ તેને દરેક સમજદારી રોકટોક લાગતી હતી. પછી એક દિવસ તેણે ઘરમાં વધુ એક નિયમ બનાવી દીધો. તે રસોડામાં ઊભી હતી અને કડક અવાજમાં બોલી. તેની વાત સાંભળીને હું મૂંઝવણમાં મુકાઈ ગયો. મેં પૂછ્યું, આરોનું પાણી મતલબ શું કહેવા માંગે છે? તેણે ચીડાઈને કહ્યું કે મતલબ જે હું કહી રહી છું તે જ સમજો, વધારે સવાલ ન કર્યા કરો. હું હેરાન રહી ગયો. ક્યારેક તે કોઈ વસ્તુ પર અડી જતી, ક્યારેક કોઈક બાબતે નવો નિયમ બનાવી દેતી, ક્યારેક કહેતી કે આ ન કરો, ક્યારેક કહેતી કે તેમ જ થશે. તેનો વ્યવહાર દિવસે ને દિવસે કઠોર થતો જતો હતો. પહેલાં જે છોકરી હસતી હતી, હવે દરેક વાત પર ચીડાઈ જતી હતી. પહેલાં જે પ્રેમથી સમજાવતી હતી, હવે આદેશ આપતી હતી. મેં ઘણીવાર પ્રેમથી સમજાવવાની કોશિશ કરી. હું કહેતો કે જો આપણે આરામથી વાત કરી શકીએ છીએ, જે ઠીક લાગે તે મળીને નક્કી કરી લઈએ. પણ તે મારી વાત સાંભળવી પસંદ જ નહોતી કરતી. હું બોલવાનું શરૂ કરતો અને તે મોઢું ફેરવી લેતી અથવા કહેતી કે મને લેક્ચર ન આપો, હું જાણું છું કે મારે શું કરવાનું છે. તેની દરેક વાત પથ્થરની લકીર બનતી જતી હતી અને ઘરનું વાતાવરણ બદલાતું જતું હતું. હું ઓફિસથી પાછો ફરતો ત્યારે સુકૂનને બદલે તણાવ અનુભવવા લાગ્યો હતો. દરવાજો ખોલતા જ મનમાં થતું કે આજે ખબર નહીં કયો નવો નિયમ સાંભળવા મળશે, કઈ વાત પર દલીલ થશે, કઈ વાત પર તે નારાજ થશે. હું મારા પોતાના જ ઘરમાં સંભાળીને ચાલવા લાગ્યો હતો. બોલતા પહેલાં વિચારતો કે ક્યાંય તેને ખોટું ન લાગી જાય, પૂછતા પહેલાં ડરતો કે ક્યાંય ઝઘડો ન શરૂ થઈ જાય. આ એ જ ઘર હતું જ્યાં ક્યારેક પાછા ફરવાની ઉતાવળ રહેતી હતી. હવે એ જ ઘર મને અજાણ્યું લાગવા માંડ્યું હતું. તે પોતાના મનનું ધાર્યું જ કરતી હતી. ક્યારેક કલાકો સુધી ફોન પર વ્યસ્ત રહેતી, ક્યારેક કહ્યા વગર બહારથી જમવાનું મંગાવી લેતી, ક્યારેક ઘરનું સામાન બદલી નાખતી, ક્યારેક મેં રાખેલો સામાન આમ તેમ કરી દેતી. અને જો હું કંઈક કહી દઉં તો જવાબ મળતો કે આ ઘર માત્ર તમારું નથી, મારું પણ છે. વાત સાચી હતી, પણ રીત ખોટી હતી. ઘર બરાબરીથી ચાલે છે, બીજાને મિટાવીને નહીં. હું ઈચ્છતો હતો કે તે પોતાની પસંદથી રહે, ખુશ રહે, પણ મારું પણ કોઈ સ્થાન હોય, મારી વાતની પણ કોઈ કિંમત હોય. પણ તેને જાણે મારે જરૂર માત્ર ખર્ચ ચલાવવા પૂરતી જ હતી. મારો અભિપ્રાય તેની નજરમાં મહત્વહીન બની ચૂક્યો હતો. હું ધીરે ધીરે ચૂપ રહેવા લાગ્યો હતો, કારણ કે દરેક વાતનો અંત ઝઘડામાં આવતો હતો. પરંતુ અંદરને અંદર હું તૂટવા લાગ્યો હતો. માણસ બહારનો થાક સહન કરી લે છે, પણ જ્યારે ઘરે આવીને પણ તેને પોતિકાપણું ન મળે ત્યારે તે ખાલીપો અનુભવવા લાગે છે. મારી સાથે પણ એવું જ થઈ રહ્યું હતું. હું તેની સામે બેઠો હતો, પણ અમારી વચ્ચે અંતર વધતું જતું હતું. હું તેને જોતો અને વિચારતો કે શું આ એ જ છોકરી છે જેના આવવાથી આ ફ્લેટ ઘર લાગ્યો હતો, અને આજે એ જ ઘરમાં હું મારી જાતને મહેમાન કરતાં પણ ઓછું અનુભવી રહ્યો છું. મને સમજાતું નહોતું કે તેને શું થઈ ગયું, અથવા કદાચ હું જ તેને ક્યારેય સમજી શક્યો નહીં. ધીરે ધીરે કરીને સમય પસાર થતો હતો અને અમારા લગ્નને 7-8 મહિના થઈ ચૂક્યા હતા. ઉપરથી જોનારાઓને બધું બરાબર લાગતું હતું. ઘર હતું, નોકરી હતી, રોજિંદી જિંદગી ચાલી રહી હતી. કોઈ મોટી લડાઈ પણ નહોતી, પણ અંદરથી ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. પહેલાં જે વાતો થતી હતી, હસી મજાક થતી હતી, નાની નાની ખુશીઓ હતી, તે બધું જ જાણે ધીરે ધીરે ક્યાંક ખોવાઈ ગયું હતું. અમે એ જ ઘરમાં રહેતા હતા, પણ દિલમાં અંતર આવવા લાગ્યું હતું, અને આ અંતર હું દરરોજ અનુભવતો હતો. તે આખો સમય પોતાના મેકઅપમાં જ લાગેલી રહેતી. સવારે ઉઠતાની સાથે જ અરીસા સામે ઊભી રહી જતી. પછી ક્રીમ, પાવડર, બ્રશ, બોટલ, ડબ્બા બધું જ સામે ફેલાયેલું હોય. રૂમમાં દરેક સમયે તેના મેકઅપની સુગંધ પ્રસરેલી રહેતી. શરૂઆતમાં મને એ સુગંધ ગમતી હતી. લાગતું હતું કે ઘરમાં રોનક છે, નવા લગ્ન છે, સચવું ધચવું સ્વાભાવિક છે. પણ હવે એ જ સુગંધ મને ભારે લાગવા માંડી હતી. જાણે તે માત્ર સુગંધ નહીં, પણ અમારી વચ્ચેના અંતરની યાદ અપાવતી હોય. એ મહેક રૂમમાં હર વખત રહેતી અને મને ચીડ ચડવા લાગતી.
ક્યારેક તો એવું લાગતું જાણે મગજ પર સવાર થઈ રહી હોય. હું ઓફિસથી થાકીને આવતો અને ઈચ્છતો કે રૂમમાં શાંતિ મળે, પણ અંદર આવતા જ એ જ તીવ્ર સુગંધ અને અરીસા સામે ઉભેલો તેનો પડછાયો નજર આવતો. હું તેને જોતો અને વિચારતો કે શું તેને પોતાના સિવાય બીજું કંઈ દેખાતું નથી? રાત્રે પણ તે મેકઅપ ઉતારીને સૂતી નહોતી. મને આ વાત સૌથી અજીબ લાગતી. સૂતા પહેલાં પણ ચહેરો ચમકતો રહેતો, હોઠ સજેલા અને વાળ વ્યવસ્થિત કરેલા હોય, અને સવારે જેવી આંખ ખુલે કે તે ફરી ઉઠીને એ જ બધું શરૂ કરી દેતી. મને ઘણીવાર એવું લાગતું જાણે મેં તેનો અસલી ચહેરો ક્યારેય જોયો જ નથી. હું તેનો ચહેરો જોવા માંગતો હતો, કોઈ રંગરૂપ વગર, કોઈ સજાવટ વગર, જેવી તે ખરેખર છે. પણ મને હંમેશા માત્ર એક સજાવેલો ચહેરો જ દેખાતો. હું ક્યારેક મનમાં ને મનમાં વિચારતો કે શું તે પોતાની જાતથી છુપાઈ રહી છે કે મારાથી? રૂમમાં બારી હતી જેનાથી સવારની હવા આવતી, તડકો આવતો અને બહારનું આકાશ દેખાતું. મને ખુલ્લો રૂમ ગમતો હતો. હું ઘણીવાર બારી ખોલી દેતો જેથી તાજી હવા આવે અને રૂમ હળવો લાગે. પણ જેવી તે જોતી કે તરત જ જઈને બારી બંધ કરી દેતી અને કહેતી કે બહારની ગંદકી અંદર આવશે. મેં અત્યારે જ સફાઈ કરી છે, ધૂળ ભરાઈ જશે અને મારે ફરીથી કામ કરવું પડશે. હું કંઈ કહેતો નહીં, પણ મને તેની વાતો કરતાં તેની રીત વધારે ખરાબ લાગતી. જાણે દરેક વસ્તુ તેની મરજીથી જ થશે. જો હું ફરી ક્યારેક થોડી વાર પછી બારી ખોલતો તો તે ફરી ઉઠીને બંધ કરી દેતી. જાણે અમારી વચ્ચે હવે નાની નાની વસ્તુ પર પણ ખેંચતાણ ચાલી રહી હોય. મને આ બધું ખૂબ અજીબ લાગવા માંડ્યું હતું. એક જ રૂમમાં બે લોકો રહેતા હતા, પણ એકને હવા જોઈતી હતી અને બીજાને બંધ રૂમ. એકને સાદગી જોઈતી હતી અને બીજાને સજાવટ. એકને પોતીકાપણું જોઈતું હતું અને બીજાને બસ પોતાની આદતો. મેં ઘણીવાર વિચાર્યું કે તેને પ્રેમથી કહું કે જો આટલો મેકઅપ ન કર, આપણે બંને પતિ પત્ની છીએ, આપણે એકબીજાની સામે ઠની બનીને રહેવાની જરૂર નથી. તું જેવી છે તેવી જ સારી લાગે છે. મને સાદગી પસંદ છે. તારો સાદો ચહેરો મને વધારે ગમશે. પણ જ્યારે પણ હું વાત શરૂ કરતો તે તરત જ ટાળી દેતી. ક્યારેક કહેતી કે તમે મને કંટ્રોલ ન કરો, ક્યારેક કહેતી મારે જેમ રહેવું છે તેમ જ રહીશ, ક્યારેક હસીને વાત બદલી નાખતી. પણ મારી વાત ક્યારેય ખરેખર સાંભળતી નહીં. હું ઈચ્છતો હતો કે તે સમજે કે હું તેને રોકવા નથી માગતો, હું બસ તેની નજીક આવવા માંગુ છું. હું તેનું અસલી રૂપ જોવા માંગતો હતો, એ ચહેરો જે માત્ર દુનિયા માટે નહીં પણ મારા માટે હોય. પણ તે કદાચ મારી વાતને માત્ર રોકટોક જ સમજતી હતી. આખો દિવસ તે ક્યારેક કપડાં પસંદ કરતી, ક્યારેક નવો સામાન જોતી, ક્યારેક અરીસા સામે બેસી રહેતી, ક્યારેક મેકઅપના વિડીયો જોતી, ક્યારેક કંઈક નવું લગાવતી રહેતી, અને હું એક તરફ બેસીને તેને જોયા કરતો. મને સમજાતું નહોતું કે આટલી સુંદર હોવા છતાં પણ તેને પોતાની જાતને આટલી બધી બદલવાની જરૂર કેમ લાગે છે. હું ઘણીવાર વિચારતો કે કદાચ તેને પોતાની જાત પર ભરોસો નથી, અથવા કદાચ આ જ તેનો શોખ છે. પણ જ્યારે કોઈ શોખ માણસને પોતાના સૌથી નજીકના વ્યક્તિથી દૂર કરી દે છે તો પછી એ શોખ નહીં પણ દિવાલ બની જાય છે. રાત્રે અમે એક જ પલંગ પર સૂતા હતા, પણ વચ્ચે ખામોશી હતી. હું પડખું ફરીને તેને જોતો તો તે ફોનમાં વ્યસ્ત હોય અથવા ક્રીમ લગાવી રહી હોય. હું કંઈક કહેવા માંગતો પણ પછી ચૂપ રહી જતો, કારણ કે મને ખબર હતી કે વાત થશે તો કાં તો ટળી જશે અથવા ઝઘડામાં બદલાઈ જશે. ધીરે ધીરે મેં પણ બોલવાનું ઓછું કરી દીધું હતું. માણસ દરેક વખતે સમજાવવાની કોશિશ કરે અને દરેક વખતે તેની વાત પણ સાંભળી રહી જાય તો એક સમય પછી તે ચૂપ થઈ જાય છે. હું પણ એવો જ થઈ ગયો હતો. હું ઓફિસમાં રહેતો તો કામમાં મન પરોવી લેતો, પણ ઘરે પાછા ફરતી વખતે મન ભારે થવા લાગતું. પહેલાં આ જ ઘરમાં આવવાની ઉતાવળ રહેતી હતી, હવે ડગલા ધીમા પડી જતા હતા, કારણ કે ખબર હતી કે અંદર જઈને ફરી એ જ ખામોશી મળશે, એ જ સુગંધ મળશે, એ જ અરીસો મળશે અને એ જ અંતર મળશે. મને ક્યારેક લાગતું હતું કે કદાચ ભૂલ મારી છે, કદાચ હું જૂની વિચારસરણીનો છું, કદાચ મારે તેને તેના રીતે જીવવા દેવી જોઈએ. પણ પછી દિલ કહેતું કે વાત મેકઅપની નહીં, વાત સંબંધની છે. જો માણસ પોતાના સાથીની એક નાની ભાવના પણ ન સમજે તો પછી સંબંધ કેવી રીતે ચાલશે? હું તેને સાદગીમાં જોવા માંગતો હતો, કારણ કે મને તેનાથી પ્રેમ હતો, માત્ર ચહેરાથી નહીં કે માત્ર તેના સમજવાથી નહીં. હું તેને તેવી જોવા માંગતો હતો જેવી તે ખરેખર છે. પણ કદાચ તે પોતે પણ હવે
તેવી રીતે સહેવાનું કે રહેવાનું ભૂલી ચૂકી હતી. સમય વીતી રહ્યો હતો, લગ્ન જીવન આગળ વધી રહ્યું હતું, પણ અમારી વચ્ચેની નિકટતા ત્યાંની ત્યાં જ અટકેલી હતી અને હું દરરોજ એ અનુભવતો હતો કે અમે સાથે રહીને પણ સાથે નથી. અમારા લગ્નને પણ પૂરું 1 વર્ષ થઈ ચૂક્યું હતું અને આજે અમારી વર્ષગાંઠ એનિવર્સરી હતી. સવારથી જ મારા મનમાં એક અલગ જ ખુશી હતી. ભલે છેલ્લા કેટલાક મહિનાઓમાં અમારી વચ્ચે અંતર આવી ગયું હતું, નાની નાની વાતો પર મન દુઃખ પણ થવા લાગ્યું હતું, છતાં હું ઈચ્છતો હતો કે આજનો દિવસ સારો જાય. હું વિચારતો હતો કે કદાચ આ દિવસ અમારા સંબંધમાં ફરીથી મીઠાશ લઈ આવે. કદાચ અમે બંને ફરીથી એવી રીતે હસીને જેવું લગ્નની શરૂઆતમાં અમે હસતા હતા. એટલે જ મેં તેના માટે એક નાની સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી. મેં ઓફિસથી રજા લઈ લીધી હતી, ઘર સજાવ્યું હતું, ઘરમાં હળવી લાઇટો લગાવડાવી, ફૂલો મંગાવ્યા, કેક લીધી અને તેની પસંદગીનું જમવાનું પણ ઓર્ડર કર્યું. હું ઈચ્છતો હતો કે જ્યારે તે આ બધું જુએ ત્યારે ખુશ થઈ જાય અને મારા મનની વાત સમજે. સાંજે જ્યારે તે રૂમમાંથી બહાર આવી અને તેણે સજાવટ જોઈ ત્યારે ખરેખર તેના ચહેરા પર પહેલી વાર એવી ચમક આવી જેવી હું ઘણા દિવસોથી જોવા માંગતો હતો. તે ખુશ થઈને આમ તેમ જોવા લાગી. ક્યારેક લાઇટો જોતી, ક્યારેક ફૂલોને અડતી, ક્યારેક કેક જોઈને સ્મિત આપતી, પછી મારી તરફ ફરી અને બોલી, તમે આ બધું મારા માટે કર્યું છે? મેં હસીને કહ્યું, હા, બીજું કોના માટે કરું? તે સમયે તે ખરેખર ખૂબ ખુશ હતી. તેણે પહેલી વાર કોઈ દલીલ વગર, કોઈ મેણા ટોણા વગર મને ગળે લગાડ્યો. ત્યારે મને લાગ્યું કે મારી બધી મહેનત સફળ થઈ ગઈ. અમે બંને સાથે બેસીને કેક કાપી, તસવીરો લીધી, જમ્યા અને થોડી વાર સુધી બધું બરાબર ચાલ્યું. હું અંદરથી સુકૂન અનુભવી રહ્યો હતો કે કદાચ હવે બધું પહેલાં જેવું થઈ શકે છે. પરંતુ ખુશીની પળો લાંબો સમય ન ટકી. બધું શાંત થયા પછી તે મારી પાસે આવી અને સાવ સીધી રીતે બોલી કે મને સોનાનું સેટ જોઈએ છે. હું થોડીવાર તેને જોતો જ રહી ગયો. મને લાગ્યું કે કદાચ મજાક કરી રહી છે, પણ તેનો ચહેરો ગંભીર હતો. તેણે ફરી કહ્યું, પહેલી એનિવર્સરી છે, મને એક સરસ ગોલ્ડ સેટ જોઈએ છે. મેં મનમાં હિસાબ લગાવ્યો. મારો પગાર બહુ મોટો નહોતો અને ખર્ચ પહેલાંથી જ વધેલા હતા, છતાં મેં મારી જાતને સમજાવ્યું કે હું મારે માટે પણ કમાઉં છું અને તેના માટે પણ કમાઉં. જો તેની આ ઈચ્છા હોય તો પૂરી કરવી જોઈએ. મેં હસીને કહ્યું, ઠીક છે, આપણે કાલે જ્વેલરીની દુકાને જઈશું અને તારા માટે એક સરસ સોનાનો સેટ લઈશું. મારી વાત સાંભળતા જ તે ખૂબ ખુશ થઈ ગઈ, જાણે તેને બસ આ જ જવાબની રાહ હતી. આખી રાત તે નવા કપડાની વાતો કરતી રહી. કયો સેટ લેશે, કેવું ડિઝાઇન હશે. હું તેને જોતો રહ્યો અને વિચાર્યું કે ચલો, જો આનાથી તે ખુશ છે તો ઠીક છે. બીજા દિવસે તે સવારથી જ તૈયાર થવા લાગી. ખૂબ વહેલી ઉઠી ગઈ, નહાઈ, સારા કપડાં પહેર્યા, મેકઅપ કર્યો, વાળ બનાવ્યા અને વારંવાર અરીસામાં પોતાની જાતને જોતી રહી. પછી બોલી કે આપણે ચાંદની ચોક જઈએ, ત્યાં જ્વેલરીની ખૂબ સારી દુકાનો છે અને પાછા વળતી વખતે કંઈક ખાઈ પી પણ લેશું. મેં તેની વાત માની લીધી અને અમે બંને નીકળી પડ્યા. રસ્તામાં તે ખૂબ ખુશ હતી. ક્યારેક મોબાઈલ જોતી તો ક્યારેક દુકાનોની વાતો કરતી. હું તેને ખુશ જોઈને શાંત હતો. ચાંદની ચોક પહોંચીને અમે એક મોટી જ્વેલરી શોપમાં ગયા. દુકાન ખૂબ ચમકદાર હતી. ચારે બાજુ રોશની હતી. કાઉન્ટરોમાં સોનાના સેટ સજાવેલા હતા. ઘણી છોકરીઓ ત્યાં કામ કરી રહી હતી અને ગ્રાહકો પણ ઘણા હતા. રિયા એક કાઉન્ટર પર બેસીને સેટ જોવા લાગી. તે એક પછી એક ડિઝાઇન કઢાવતી, ક્યારેક પહેરીને જોતી તો ક્યારેક અરીક્ષામાં જોતી. હું પાસે ઊભો રહીને તેને જોઈ રહ્યો હતો. ત્યારે જ અચાનક તેનો ચહેરો બદલાઈ ગયો. મેં જોયું કે સામે બીજી તરફ એક છોકરી ઊભી હતી. જેવી રિયાની નજર તેના પર પડી કે તે એકદમ થંભી ગઈ અને સામેવાળી છોકરી પણ તેને જોતાં જ સખત થઈ ગઈ. બંને થોડીવાર એકબીજાને જોતી રહી. પછી લગભગ એક સાથે ઝડપથી ચાલીને શોરૂમમાં એક ખૂણામાં જઈને ઊભી રહી ગઈ. સામેવાળી છોકરીએ ખૂબ ગુસ્સામાં કંઈક કહ્યું. રિયા પણ જવાબ આપવા લાગી. બંનેના ચહેરા જોઈને સ્પષ્ટ લાગતું હતું કે તેઓ એકબીજાને સારી રીતે ઓળખે છે. હું દૂરથી જોઈ રહ્યો હતો પણ સમજી શકતો નહોતો કે આ બધું શું થઈ રહ્યું છે. મેં રિયાને પહેલાં ક્યારેય આ છોકરીનું નામ લેતા સાંભળી નહોતી. તો પછી આ કોણ હતી અને તેને જોઈને રિયા આટલી કેમ ગભરાઈ ગઈ હતી? થોડી જ ક્ષણોમાં રિયા પાછી મારી તરફ આવી, પણ તેનો રંગ ઉડી ગયો હતો અને ચહેરો પીળો પડી ગયો હતો. તેણે મારો હાથ પકડ્યો અને ઉતાવળમાં બોલી, મારી તબિયત ઠીક નથી લાગી રહી, મને ચક્કર આવે છે, આપણે ઘરે જઈએ. સેટ પછી
ક્યારેક લઈ લઈશું. મેં નવાઈ પામીને કહ્યું, અરે હમણાં જ તો આવ્યા છીએ, હું કંઈક એડવાન્સ આપી દઉં છું અથવા બુક કરી દઈએ, પછી લઈ લઈશું. પણ તેણે લગભગ ગભરાઈને કહ્યું, ના અત્યારે નહીં, મારે અત્યારે જ ઘરે જવું છે. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેં પહેલી વાર તેને આટલી પરેશાન જોઈ. હું તરત જ તેને લઈને બહાર આવ્યો. રસ્તામાં તે ચૂપ હતી, ગાડીમાં બેસી રહી. તેનો હાથ ઠંડોગાર હતો. હું પૂછતો રહ્યો, શું થયું, કોણ હતી એ છોકરી? પણ તેણે કોઈ જવાબ આપ્યો નહીં. ઘરે પહોંચતા તેની હાલત વધુ ખરાબ થવા લાગી. તેણે માથું પકડી લીધું. પછી અચાનક તેની આંખો બંધ થઈ ગઈ અને તે બેભાન થઈને પડી ગઈ. હું ગભરાઈ ગયો. મેં તરત જ ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટર આવ્યા. તેમણે તેનું ચેકઅપ કર્યું, નાડ જોઈ અને દવા આપી. પછી બોલ્યા, તેમણે ખૂબ વધારે ટેન્શન લીધું છે. તે અચાનક ડરી ગયા છે. ગભરામણને કારણે બેભાન થયા છે. ચિંતા જેવું કંઈ નથી, થોડી વારમાં હોશ આવી જશે. હું ડૉક્ટરની વાત સાંભળીને ચૂપ થઈ ગયો. ટેન્શન કઈ વાતનું? મેં મનમાં વિચાર્યું કે આ પોતે તો બધાને ટેન્શન આપે છે, તો આજે એવી કઈ વાત થઈ ગઈ જેણે તેને હચમચાવી દીધો? ડૉક્ટર દવા લખીને ચાલ્યા ગયા અને હું રૂમમાં તેની પાસે બેસી ગયો. તે પલંગ પર પડી હતી. ચહેરો ફીકો લાગતો હતો. મેકઅપની નીચે પણ તેની નબળાઈ સાફ દેખાઈ રહી હતી. પહેલી વાર મને લાગ્યું કે તે બહારથી જેટલી મજબૂત દેખાય છે, અંદરથી તેટલી નથી. હું તેના ચહેરાને જોતો રહ્યો અને મારા મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો હતો કે તે છોકરી કોણ હતી અને તેને જોઈને રિયા આટલી કેમ તૂટી ગઈ હતી. રૂમમાં ખામોશી હતી અને મારી અંદર શંકાની પહેલી રેખા પેદા થઈ ચૂકી હતી. તે મારી સામે બેભાન પડી હતી અને હું તેની તરફ જોઈ રહ્યો હતો, પરંતુ મારી આંખો માત્ર તેને જ જોઈ રહી હતી. મારું મગજ બહુ દૂર સુધી દોડી રહ્યું હતું. મારા મનમાં વારંવાર એ જ સવાલો ઘૂમતા હતા કે આખરે એ છોકરી કોણ હતી જેને જોઈને રિયા આ રીતે ગભરાઈ ગઈ, અને એ છોકરી પણ રિયાને જોઈને એવી રીતે કેમ ચોંકી ગઈ, જાણે તેણે કોઈ રહસ્ય જોઈ લીધું હોય. મને સમજાતું નહોતું કે આખરે એવું શું છે જે મારાથી છુપાવવામાં આવ્યું છે. શું આ બંને પહેલાંથી એકબીજાને ઓળખે છે? જો ઓળખે છે તો પછી મારાથી કેમ છુપાવ્યું? અને જો કોઈ જૂની વાત છે તો તે એટલી મોટી શું છે કે રિયાનો રંગ ઉડી ગયો અને તે બેભાન થઈ ગઈ? હું વારંવાર એ જ ક્ષણને યાદ કરી રહ્યો હતો જ્યારે દુકાનમાં બંનેની નજર મળી હતી. બંનેના ચહેરા પર અજીબ ડર હતો, જાણે કોઈ સત્ય અચાનક સામે આવી ગયું હોય. હું એકવાર ફરી રિયા તરફ જોવા લાગ્યો. તે પલંગ પર ચૂપચાપ પડી હતી. તેનો ચહેરો ફિક્કો હતો. શ્વાસ ચાલી રહ્યા હતા પણ હોશ નહોતો. રૂમમાં અજીબ સન્નાટો ફેલાયેલો હતો. હું થોડીવાર ત્યાં જ બેસી રહ્યો. પછી અચાનક મારા મનમાં આવ્યું કે જો હું એ દુકાન પર જઈને એ છોકરીને એકવાર ફરીથી જોઈ લઉં અને તેની સાથે વાત કરી લઉં તો કદાચ મારા દિલની શંકા દૂર થઈ જાય. કદાચ તે મને બધું સત્ય જણાવી દે. કદાચ રિયા વિશે કોઈ એવી વાત ખબર પડી જાય જે મારે જાણવી જોઈતી હતી. હું તરત જ પોતાની જગ્યાએથી ઊભો થયો અને ઉતાવળમાં બહાર નીકળી ગયો. મારું મન બેચેન હતું. ડગલા આપોઆપ ઝડપથી ચાલી રહ્યા હતા. હું સમય ગુમાવ્યા વગર સીધો એ જ જ્વેલરી શોપ પર ગયો. રસ્તામાં મારા મગજમાં સવાલો જ સવાલો હતા. હું વિચારતો હતો કે જો રિયા હોશમાં આવી જશે તો શું કહીશ? જો તેને ખબર પડશે કે હું પાછો દુકાને ગયો હતો તો તે શું વિચારશે? પણ તે સમયે મારા માટે સૌથી જરૂરી સત્ય જાણવું હતું. હું દુકાન પર પહોંચ્યો ત્યારે ત્યાંનો નજારો બદલાઈ ચૂક્યો હતો. સાંજ ઢળી ચૂકી હતી. દુકાન બંધ થવાની તૈયારીમાં હતી. છોકરીઓ જતી રહી હતી અને માલિક શટર પાડવાની તૈયારી કરી રહ્યો હતો. હું ઝડપથી તેની પાસે ગયો અને પૂછ્યું, ભાઈ સાહેબ, અહીં કેટલી છોકરીઓ કામ કરે છે? તેણે મારી તરફ જોયું અને કહ્યું, સાહેબ, અહીં 3 છોકરીઓ છે અને ત્રણેય અત્યારે જતી રહી છે. મેં નવાઈથી પૂછ્યું, 3? તેણે કહ્યું, જી હા. પછી મેં કહ્યું, તેમાંથી એ કોણ હતી જે થોડીવાર પહેલાં મારી પત્ની સાથે વાત કરી રહી હતી? માલિકે કપાળ ચડાવતા કહ્યું, કઈ? હું સમજ્યો નહીં. તમે કોની વાત કરી રહ્યા છો? મેં તેને સમજાવવાની કોશિશ કરી કે એક છોકરી હતી જેણે મારી પત્નીને સાઈડમાં બોલાવી હતી. પછી બંને એકબીજાને જોઈ અને મારી પત્નીની તબિયત બગડી ગઈ. તેણે કહ્યું, સાહેબ, અહીં તો ઘણી છોકરીઓ કામ કરે છે, હું કેવી રીતે ઓળખું? હું તે સમયે બીજું કંઈ સમજી શક્યો નહીં. મેં કહ્યું, ઠીક છે, હું કાલે ફરી આવીશ. મારી પત્નીને કદાચ એ જ સેટ પસંદ આવ્યો હતો. હું એ જ બાબતે વાત કરવા આવીશ. તેણે માથું હલાવ્યું અને દુકાન બંધ કરવા લાગ્યું.
હું ભારે મન સાથે પાછો આવ્યો. મને કોઈ જવાબ મળ્યો નહોતો. ઉલટું સવાલો વધી ગયા હતા. રસ્તામાં હું એ જ વિચારતો રહ્યો હતો કે જો તે છોકરી એટલી મહત્વની નહોતી તો રિયા તેને જોઈને કેમ ધ્રુજી ગઈ, અને જો તે છોકરી ખરેખર કોઈ જૂની ઓળખીતી હતી તો તેણે છુપાવ્યું કેમ? ઘરે પહોંચીને હું સીધો રૂમમાં ગયો. રિયા હજુ પણ એમ જ પડી હતી. તેની હાલત જોઈને મને થોડી ચિંતા થઈ. મેં વિચાર્યું કે કદાચ ગભરામણને લીધે તાવ પણ ચડી ગયો હોય. હું તેના ચહેરા પર ઠંડા પાણીના પોતા મૂકી દઉં, કદાચ આરામ મળે. હું ફ્રીજમાંથી ઠંડુ પાણી લઈ આવ્યો, એક વાટકો લીધો, કપડું લીધું અને તેની પાસે બેસી ગયો. રૂમમાં ખામોશી હતી. બસ ઘડિયાળનો ટીક ટીક અવાજ સંભળાતો હતો. હું ધીરે ધીરે કપડું પાણીમાં પલાળીને તેના માથા પર મૂકવા લાગ્યો. તેનો ચહેરો હંમેશની જેમ સજેલો હતો. મેકઅપ એવો જ હતો જેવો સવારે હતો. હું તેને જોતો રહ્યો અને વિચારતો રહ્યો કે આ સ્ત્રી આખરે છે કોણ? હું જેમ જેમ પોતા મૂકતો ગયો તેમ તેમ તેનો મેકઅપ હળવો થવા લાગ્યો. પહેલાં માથા પરનું પડ ધોવાયું, પછી ગાલની ચમક ઉતરવા લાગી. મેં ધ્યાન ન આપ્યું. હું બસ તેનો ચહેરો સાફ કરતો ગયો. થોડી જ વારમાં મને લાગ્યું કે રંગ બદલાઈ રહ્યો છે. મેં કપડું ફરી ફેરવ્યું તો પાવડર ઉતરવા લાગ્યો. હોઠની લાલી ધોવાઈ ગઈ, ગાલની ચમક ગાયબ થઈ ગઈ. હું રોકાઈ ગયો અને ગૌરવપૂર્વક જોવા લાગ્યો. મારું દિલ ધડકવા લાગ્યું. હું ધીમેથી તેનો ચહેરો સાફ કરવા લાગ્યો. હવે જે ચહેરો સામે આવી રહ્યો હતો તે મારા માટે બિલકુલ નવો હતો, અને તેની સાથે ડરામણો પણ. તેનો આખો મેકઅપ ઉતરી ચૂક્યો હતો અને પહેલી વાર તેનો અસલી ચહેરો મારી સામે હતો. હું જાણે પથ્થર બની ગયો. તેના ચહેરા પર હળવી કરચલીઓ હતી. આંખો પાસે ઝીણી રેખાઓ સાફ દેખાતી હતી. ત્વચા એવી જુવાન નહોતી જેવી હું રોજ જોતો હતો. ચહેરો થાકેલો અને મોટી ઉંમરનો લાગતો હતો. તે કોઈ 25-26 વર્ષની નાજુક છોકરી નહોતી લાગતી, પણ મારા કરતાં ઘણી મોટી ઉંમરની સ્ત્રી લાગતી હતી. મારા હાથ ધ્રુજી ગયા. હું પાછળ હટી ગયો. મને લાગ્યું જાણે મારા શ્વાસ અટકી ગયા હોય. મેં છેલ્લા 1 વર્ષમાં તેને ક્યારેય મેકઅપ વગર જોઈ નહોતી. સવારે ઉઠતાની સાથે જ તૈયાર, રાત્રે સૂતી વખતે પણ સજેલો દજેલો ચહેરો. ક્યારેક ક્રીમ, પાવડર કે લિપસ્ટિક વગર જોઈ નહોતી. હું હંમેશા વિચારતો હતો કે તેને સજવું ગમે છે, પણ હવે સમજાયું કે એ માત્ર શોખ નહોતો, કંઈક છુપાવવાની કોશિશ હતી. હું તેને તાકી રહ્યો. મારું માથું ભમવા લાગ્યું. શું હું આટલા દિવસોથી છેતરાઈ રહ્યો હતો? શું તેની ઉંમર તે નહોતી જે તેણે બતાવી હતી? શું તેનું નામ પણ સાચું છે? શું પેલી દુકાનવાળી છોકરી તેને ઓળખતી હતી? અને આ જ એ રહસ્ય હતું. મારું દિલ તૂટી ગયું હોય તેવું લાગ્યું. મને ગુસ્સો પણ આવ્યો, દુઃખ પણ થયું, અને પોતાની જાત પર શરમ પણ આવી કે હું કેવી રીતે આટલું મોટું સત્ય ન સમજી શક્યો. હું ખુરશી પર બેસી ગયો અને બંને હાથમાં માથું પકડી લીધું. રૂમમાં એ જ સુગંધ ફેલાયેલી હતી જે મને પહેલાં ગમતી હતી, પણ હવે મને ગૂંગળામણ થતી હતી. હું વારંવાર તેને જોતો અને વિશ્વાસ નહોતો કરી શકતો. એ સ્ત્રી જેનાથી મેં લગ્ન કર્યા, જેની સાથે હું 1 વર્ષથી રહી રહ્યો હતો, શું હું તેને ઓળખતો પણ હતો કે માત્ર તેના ચહેરા પર ચડેલા પડોને જ ઓળખતો હતો? એટલામાં તેણે હળવી હલચલ કરી. તેના હોઠ ફફડ્યા. તેણે પડખું ફરવાની કોશિશ કરી. હું ચમકીને ઊભો થઈ ગયો. તે ધીરે ધીરે હોશમાં આવવા લાગી. તેની પાંપણો ધ્રુજી અને આંખો ધીરેથી અડધી ખુલી. તેણે મને જોયો, પછી તેની નજર પોતાના ચહેરા પર પડી અને અચાનક તેના ચહેરા પર ડર ઉતરી આવ્યો. તેણે તરત જ હાથ ચહેરા પર લઈ જવા ઉછળ્યો, પણ મોડું થઈ ગયું હતું. હું બધું જોઈ ચૂક્યો હતો. તેની આંખોમાં એવો ડર હતો જાણે કોઈ ગુનેગાર રંગે હાથ પકડાયો હોય. હું કંઈ બોલી શકતો નહોતો. તે પણ ચૂપ હતી. રૂમમાં માત્ર અમારા શ્વાસનો અવાજ હતો. મારા મનમાં તોફાન હતું અને તેના ચહેરા પર છુપાયેલું રહસ્ય હવે મારી સામે ખુલી ચૂક્યું હતું. મને માત્ર એક જ વાત સમજાતી નહોતી કે હવે હું તેને શું પૂછું અને ક્યાંથી શરૂ કરું, કારણ કે હવે શંકા બાકી નહોતી. હવે તો સચ્ચાઈ સામે હતી, અને તે સચ્ચાઈ મારા આખા લગ્ન જીવનને હચમચાવી નાખનારી હતી. હું આખી રાત પલંગ પર બેસીને આ જ બધું વિચારતો રહ્યો હતો. મારી આંખો ખુલ્લી હતી, પણ મગજ ક્યાંય બીજે દોડી રહ્યું હતું. રૂમમાં આછો અંધારો હતો અને સામે રિયા સૂતેલી હતી, પણ મારા મનમાં હવે તેના માટે એવું સુકૂન નહોતું જેવું પહેલાં રહેતું હતું. હવે દરેક વાત શંકાસ્પદ લાગતી હતી. હું વારંવાર પેલી જ્વેલરી શોપવાળી છોકરી વિશે વિચારતો હતો કે આખરે તે કોણ હતી. જેને જોતાં જ રિયાનો ચહેરો ઉતરી ગયો હતો અને તે અચાનક બેભાન થઈ ગઈ હતી. હું જેટલું વિચારતો એટલું જ મૂંઝાતો જતો હતો.
મને લાગતું હતું કે મારા લગ્ન જીવન પાછળ કોઈ એવું રહસ્ય છુપાયેલું છે જે મારાથી જાણી જોઈને છુપાવવામાં આવ્યું છે. હું ક્યારેક રિયાને જોતો તો ક્યારેક છતને જોતો અને પછી પોતાના જ સવાલોમાં ખોવાઈ જતો. ક્યારે મારી આંખ લાગી ગઈ મને પોતાને ખબર ન પડી. સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે તડકો પડદાની તિરાડમાંથી અંદર આવી રહ્યો હતો. મેં પડખું ફરીને જોયું તો રિયા પલંગ પર નહોતી. હું એકદમ ઉઠીને બેસી ગયો અને રૂમમાં નજર દોડાવી. પછી બહારથી વાસણોનો હળવો અવાજ આવ્યો. હું સમજી ગયો હતો કે તે બહાર હશે. હું ચૂપચાપ ઉઠ્યો અને બહાર નીકળી ગયો. થોડી વાર પછી હું નાસ્તો લેવા નીચે ગયો અને બહારથી નાસ્તો પેક કરાવીને પાછો ફર્યો. જ્યારે રૂમમાં આવ્યો ત્યારે જે નજારો જોયો તે જોઈને હું ફરી થોડી ક્ષણો માટે અટકી ગયો. રિયા અરીસા સામે ઊભી હતી અને ખૂબ ધ્યાનથી મેકઅપ કરી રહી હતી, જાણે કાલે કંઈ થયું જ ન હોય. તેની સામે કેટલાય ડબ્બા ખુલ્લા પડ્યા હતા. બ્રશ, પાવડર, ક્રીમ બધું જ સજાવેલું હતું. તે પોતાના ચહેરા પર પડ પછી પડ કંઈક લગાવી રહી હતી. મેં દરવાજા પર ઊભા રહીને તેને જોઈ અને પછી ધીમેથી કહ્યું, તારે હવે તારા ચહેરાને છુપાવવાની કોઈ જરૂર નથી. મેં બધું જોઈ લીધું છે. તે એક ક્ષણ માટે અટકી જરૂર, પણ પછી બોલી, શું જોયું તમે? મેં કહ્યું, મેં જોયું કે જ્યાં તારો મેકઅપ ઉતરી ગયો હતો ત્યારે તારો અસલી ચહેરો સામે આવી ગયો હતો. તું એવી નથી જેવી પોતાની જાતને બતાવે છે. તું 25 વર્ષની છોકરી નથી. તું મારાથી જૂઠું બોલી રહી છે. તે મારી તરફ જોયા વગર જ બોલી, ના એવું કંઈ નથી, બસ મારી સ્કિન થોડી ખરાબ છે એટલે મેકઅપ કરવો પડે છે. મેં કહ્યું, જો સ્કિન ખરાબ છે તો આટલો બધો મેકઅપ કેમ કરે છે? સાચું કહે, તારી ઉંમર શું છે અને તું મારાથી શું છુપાવી રહી છે? તે છતાં પણ શાંત રહી અને બોલી, મારી ઉંમર એ જ છે જે તમને કહેવામાં આવી હતી અને મેં તમારાથી કંઈ પણ છુપાવ્યું નથી. આટલું કહીને તે ફરી પોતાના ચહેરા પર બ્રશ ફેરવવા લાગી, જાણે મારા સવાલોની કોઈ કિંમત જ ન હોય. મને તેના આ વલણ પણ ગુસ્સો પણ આવ્યો અને દુઃખ પણ થયું. મેં ફરી પૂછ્યું, અને કાલે જ્વેલરી શોપમાં જે છોકરીને જોઈને તું ગભરાઈ ગઈ હતી તે કોણ હતી? શું તું તેને ઓળખે છે? આ વખતે તેણે ફરીને મારી તરફ જોયું અને બોલી, ના હું તેને ઓળખતી નથી, બસ મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી. હું થોડી થાકી ગઈ હતી એટલે ચક્કર આવી ગયા. મેં તેની આંખોમાં જોયું પણ ત્યાં મને સચ્ચાઈ ન દેખાઈ, માત્ર બચવાની કોશિશ દેખાઈ. હું થોડી વાર તેને જોતો રહ્યો, પછી કંઈ પણ બોલ્યા વગર બહાર આવી ગયો. મેં પોતાની જાતને કામમાં પરોવવાની કોશિશ કરી. છાપું ખોલ્યું, મોબાઈલ જોયો, કેટલીક ફાઇલો લીધી, પણ મગજ વારંવાર એ જ વાત પર પાછું ફરતું હતું. આખરે એ છોકરી મને જોઈને કેમ ડરી ગઈ હતી અને તેણે મારી સાથે વાત શરૂ થાય તે પહેલાં જ કેમ કહ્યું હતું કે તેને મારી પત્ની સાથે કોઈ લેવા દેવા નથી. બપોર સુધીમાં હું બેચેન થઈ ગયો હતો. આખરે મેં નક્કી કરી લીધું હતું કે આજે ઓફિસ જતી વખતે હું એ શોપ પર ચોક્કસ જઈ અને સત્ય જાણ્યા વગર નહીં પાછો ફરું. સાંજે ઓફિસથી નીકળીને હું સીધો એ જ બજારમાં પહોંચ્યો. ત્યાં રોશની ઝગમગતી રહી હતી અને દુકાનોમાં ભીડ હતી, પણ મારા કદમ સીધા એ જ્વેલરી શોપ તરફ વધી રહ્યા હતા. જેવું હું અંદર ગયો, મારી નજર પેલી છોકરી પર પડી. તે કાઉન્ટરની પાછળ ઊભી હતી. તેણે મને જોયો અને તેનો ચહેરો એકદમ બદલાઈ ગયો, જાણે તેને કોઈ ડરામણા સપનાની યાદ આવી ગઈ હોય. હું ધીરે ધીરે તેની પાસે ગયો તો તે તરત જ બોલી, જુઓ, તમે અહીંથી ચાલ્યા જાઓ, મારે તમારી પત્ની સાથે કોઈ લેવા દેવા નથી. તેની વાત સાંભળીને હું અટકી ગયો, કારણ કે મેં તો હજુ કંઈ કહ્યું પણ નહોતું. મેં શાંત થઈને કહ્યું કે હું અહીં લડાઈ કરવા નથી આવ્યો. હું બસ એ જ સેટ લેવા આવ્યો છું જે કાલે મારી પત્ની જોઈ રહી હતી. પણ પહેલાં તું એ જણાવ કે તું મને જોતાં જ કેમ ડરી ગઈ અને મારી પત્નીનું નામ સાંભળતાં જ આવું કેમ કહી રહી છે? તે થોડી ક્ષણો ચૂપ રહી, પછી બોલી, તમે અહીંથી ચાલ્યા જાઓ, તમારા માટે એ જ સારું રહેશે. મેં કહ્યું, ના, હવે તું સત્ય જણાવ, નહીંતર હું રોજ આવીશ. તેણે આમ તેમ જોયું અને પછી મને દુકાનના એક ખૂણામાં લઈ ગઈ, જ્યાં થોડી શાંતિ હતી. તેની આંખો ભરાઈ આવી હતી. તેણે ધીમા અવાજે કહ્યું, જો તમને સત્ય ખબર પડી ગઈ તો ઘણા લોકોની જિંદગી બરબાદ થઈ જશે. મેં કહ્યું, મારી જિંદગી પહેલાંથી જ ગૂંચવાઈ ગઈ છે, હવે સત્ય જાણવું જરૂરી છે. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, જે તમારી પત્ની છે તે મારી સગી માતા છે. તેની વાત સાંભળીને મને લાગ્યું જાણે કોઈએ મારા કાનમાં જોરદાર ધડાકો કર્યો હોય. હું થોડી વાર તેને જોતો જ રહ્યો. મને લાગ્યું કદાચ મેં ખોટું સાંભળ્યું છે. મેં કહ્યું, શું કહ્યું તે?
તેણે આંસુ લૂંછતા કહ્યું કે હા, તે મારી માતા છે, મારી અસલી માતા. તેમના લગ્ન બહુ નાની ઉંમરે થયા હતા. અમારા પિતા ખૂબ ખરાબ માણસ હતા. તેઓ દારૂ પીતા અને માતાને મારતા. ઘરમાં રોજ લડાઈ થતી. અમે બહુ નાના હતા પણ બધું જોતા હતા. પછી એક દિવસ પિતાજીનું અવસાન થયું. અમને લાગ્યું કે હવે માતા અમને સંભાળશે, પણ થોડા જ સમય પછી તે અમને છોડીને ચાલી ગઈ. મને અને મારા 2 નાના ભાઈ બહેનોને એકલા મૂકીને ચાલી ગઈ. હું તે સમયે બહુ નાની હતી, પણ તે દિવસ પછી હું બાળકી ન રહી. મેં તેમને બહુ શોધ્યા, સંબંધીઓને પૂછ્યું, ગલીઓમાં તપાસ કરી, પણ તે ક્યારેય ન મળી. મેં નાના ભાઈ બહેનોને પાળવા માટે કામ કરવાનું શરૂ કર્યું. ઘરે ઘરે જઈને વાસણો માંજ્યા. પછી અહીં નોકરી મળી અને ત્યારથી હું અહીં જ કામ કરી રહી છું. કાલે સવારે તે તમારી સાથે આવી અને મેં તેમને જોયા ત્યારે ઓળખી ગઈ, કારણ કે માતાનો ચહેરો ભલે બદલાઈ ગયો હોય પણ આંખો નથી બદલાતી. હું સ્તબ્ધ થઈને ઊભો હતો. મારા શ્વાસ ભારે થઈ ગયા હતા. હું વિચારી પણ નહોતો શકતો કે જે સ્ત્રીને હું મારી નવી દુલ્હન સમજીને ઘરે લાવ્યો હતો તે કોઈની માતા છે અને મારાથી પોતાની ઉંમર છુપાવીને મારી સાથે રહી છે. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, જો તે તારી માતા છે તો તેણે પોતાની જાતને યુવાન છોકરી કેમ જણાવી? તેણે કડવા હાસ્ય સાથે કહ્યું, કારણ કે તેમને હંમેશા નવું જીવન જોઈતું હતું. તે દરેક વખતે જૂનું સત્ય છોડી દે છે. તેમણે અમને છોડ્યા, પછી પોતાનું નામ બદલ્યું, ઉંમર બદલી, ચહેરો બદલ્યો, કદાચ જિંદગી પણ બદલી નાખી. હું હજુ પણ કંઈ સમજી શકતો નહોતો. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દુકાનની રોશની ધૂંધળી લાગી રહી હતી અને અવાજો દૂરથી આવતા હોય તેવું લાગતું હતું. મેં દિવાલનો સહારો લીધો અને બસ એટલું જ કહ્યું, શું તારી પાસે આનો કોઈ પુરાવો છે? તેણે પોતાના બેગમાંથી એક જૂની ફોટો કાઢી. તેમાં એ જ ચહેરો હતો, બસ મેકઅપ વગર અને ઉંમરના નિશાન સાથે, અને તેની સાથે 3 નાના બાળકો ઊભા હતા. મારી આંગળીઓ ધ્રુજવા લાગી. હવે મને સમજાઈ ગયું હતું કે કાલે તેને જોઈને રિયા કેમ ગભરાઈ ગઈ હતી, કારણ કે તેનો ભૂતકાળ અચાનક તેની સામે આવીને ઊભો રહ્યો હતો. હું ત્યાં ઊભો હતો, બિલકુલ તૂટેલો, હેરાન અને અંદર સુધી હચમચી ગયેલો. મને એવું લાગતું હતું કે જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. હું થોડી ક્ષણો ત્યાં જ ઊભો રહ્યો. પછી મેં ધીમેથી મારો ફોન કાઢ્યો અને તે છોકરી તરફ લંબાવ્યો. મેં તેને કહ્યું, જો તે આજે જે સત્ય જણાવ્યું છે તેના માટે હિંમત જોઈએ. તે બહુ મોટો બોજ એકલીએ ઉઠાવ્યો છે. જો ક્યારે પણ તારે કે તારા ભાઈ બહેનને કોઈ પણ વસ્તુની જરૂર પડે, ભલી તે પૈસા હોય, ભણતર હોય, ઈલાજ હોય કે કોઈ સહારો હોય, તો કંઈ પણ વિચાર્યા વગર મને કોલ કરશે. આ મારો નંબર છે. તેણે ધ્રુજતા હાથે મારો નંબર સેવ કર્યો. તેની આંખોમાં નવાઈ પણ હતી અને થાક પણ. મેં ફરી તેને પૂછ્યું, તારું નામ શું છે? તેણે ધીમેથી કહ્યું, મારું નામ અંજલિ છે. મેં તેને ધ્યાનથી જોઈ. તે ઉંમરમાં હજુ બહુ નાની હતી, પણ ચહેરા પર જવાબદારીઓની રેખાઓ સાફ દેખાતી હતી. એવું લાગતું હતું કે તેણે પોતાની ઉંમર કરતાં ક્યાંય વધુ જિંદગી જોઈ લીધી હોય. મને તેના પર ખૂબ દયા આવી અને સન્માન પણ થયું, કારણ કે આટલી નાની ઉંમરે તે પોતાના ભાઈ બહેનો માટે કામ કરી રહી હતી અને બધું સહન કરી રહી હતી. હું ત્યાંથી વધુ કંઈ બોલ્યા વગર નીકળી આવ્યો. રસ્તામાં મારા મગજમાં બસ એક જ વાત ઘૂમતી હતી કે કોઈ માતા પોતાના બાળકોને છોડીને કેવી રીતે જઈ શકે. ઘરે પહોંચતા જ મેં દરવાજો ખોલ્યો. રિયા અંદર બેઠી હતી, હંમેશાની જેમ સજાવટ સાથે, પણ આજે તેના ચહેરાનો મેકઅપ પણ મને ઢોંગ લાગી રહ્યો હતો. મેં તેને સામે બેસવા કહ્યું. તે મારો અવાજ સાંભળીને થોડી ગભરાઈ ગઈ. હું તેની સામે ખુરશી પર બેસી ગયો અને થોડી વાર સુધી તેને જોતો રહ્યો. પછી મેં શાંત પણ ભારે અવાજે કહ્યું, આજે હું પેલી જ્વેલરી શોપમાં ગયો હતો અને ત્યાં મારી મુલાકાત અંજલિ સાથે થઈ. આ નામ સાંભળતા જ તેનો ચહેરો પીળો પડી ગયો. હું સમજી ગયો કે સત્ય તેની અંદર પહેલાથી જ ધ્રુજી રહ્યું છે. મેં કહ્યું કે હવે જૂઠું બોલવાની કોશિશ ન કરતી. મને બધું ખબર પડી ગઈ છે. તે છોકરી તારી દીકરી છે અને તારા 2 નાના બાળકો પણ છે, જેમને તું વર્ષો પહેલાં છોડીને ચાલી ગઈ હતી. રિયા રડવા લાગી અને બોલી, સાંભળો મારી વાત, હું મજબૂર હતી. મેં કહ્યું, મજબૂર હતી કે સ્વાર્થી હતી? મને તારી એ વાતથી કોઈ તકલીફ નથી કે તું પહેલાં પરણેલી હતી. મને એ વાતથી પણ કોઈ વાંધો નથી કે તે તારી ઉંમર છુપાવી. પણ હું એ વાતને ક્યારેય માફ નહીં કરી શકું કે તે તારા 3 બાળકોને એકલા મરવા માટે છોડી દીધા. તું એક માં થઈને આટલી પથ્થર દિલ કેવી રીતે હોઈ શકે?
તને એકવાર પણ તેમનો વિચાર ન આવ્યો? તને ખબર પણ છે આજે તારા બાળકો કેવી હાલતમાં જીવી રહ્યા છે? મોટી દીકરી નોકરી કરીને નાના ભાઈ બહેનોનું પેટ ભરે છે અને તું અહીં મેકઅપ અને જૂઠી જિંદગી જીવી રહી છે. તે મારા પગ પાસે બેસી ગઈ અને રડતા રડતા બોલી, મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. હું ડરી ગઈ હતી, હું તૂટી ગઈ હતી, મને કંઈ સમજાયું જ નહીં. મેં કહ્યું, ના રિયા, ભૂલ તે હોય છે જે અજાણતા થઈ જાય. તે જે કર્યું તે એક નિર્ણય હતો અને ખૂબ જ સ્વાર્થી નિર્ણય હતો. જે માણસ પોતાના બાળકોનો ન થઈ શકે તે કોઈનો પણ ન થઈ શકે. હું હવે તારી સાથે એક પળ પણ રહેવા માંગતો નથી. મારે તારી પાસેથી છૂટાછેડા જોઈએ છે. તે જોર જોરથી રડવા લાગી, પણ મારા દિલમાં હવે કોઈ નરમાશ બચી નહોતી. મેં ત્યાં જ મારા વકીલને ફોન કર્યો અને કહ્યું, તરત જ ઘરે આવો, જરૂરી કામ છે. થોડી વાર પછી વકીલ આવી ગયા, બધા કાગળો તૈયાર થયા અને મેં જરાય ખચકાયા વગર સહી કરી દીધી. રિયા ધ્રુજી રહી હતી, પણ આખરે તેણે પણ સહી કરવી પડી. હું ચાહત તો તેને સમય આપી શકતો હતો, પણ મારા અંદર હવે તેના માટે કંઈ જ બચ્યું નહોતું. કાગળની કાર્યવાહી પૂરી થયા પછી મેં તેનો સામાન પેક કરાવ્યો અને સાફ કહી દીધું કે હવે આ ઘર છોડીને ચાલી જા. જતી વખતે તેણે એકવાર મારી તરફ જોયું. કદાચ તેને આશા હતી કે હું તેને રોકી લઈશ, પણ હું ચૂપચાપ ઊભો રહ્યો. તે ચાલી ગઈ અને દરવાજો બંધ થઈ ગયો. ઘરમાં ફરીથી સન્નાટો છવાઈ ગયો. હું ફરીથી એકલો થઈ ગયો. આ વખતે એકલતા પહેલાં જેવી નહોતી. આ વખતે મારી અંદર તૂટવાનો અહેસાસ પણ હતો અને ગુસ્સો પણ. કેટલાય દિવસો સુધી તો હું બરાબર ઊંઘી પણ ન શક્યો. વારંવાર પેલા બાળકોના ચહેરા યાદ આવતા રહ્યા, ખાસ કરીને અંજલિનો ચહેરો, જેણે કોઈ ફરિયાદ વગર બધું જ સહન કરી લીધું હતું. આખરે મેં નક્કી કર્યું કે જે થઈ ગયું છે તેને બદલી શકાતું નથી, પણ આગળ કંઈક સારું તો કરી શકાય છે. હું ફરીથી અંજલિને મળ્યો. મેં તેની સાથે લાંબી વાત કરી. તેના નાના ભાઈ બહેનોને પણ મળ્યો. બંને બાળકો બહુ નિર્દોષ હતા, ડરેલા હતા, પણ સમજદાર પણ હતા. મેં કેટલાક લોકો સાથે વાત કરી અને તેમને એક સારા આશ્રમમાં શિફ્ટ કરાવ્યા, જ્યાં ભણવા, રહેવા અને જમવાની બધી જ વ્યવસ્થા હતી. બંને નાના બાળકો ત્યાં રહેવા લાગ્યા અને સ્કૂલે જવા લાગ્યા. અંજલિએ કહ્યું કે તે પોતાની નોકરી ચાલુ રાખશે, કારણ કે તેને પોતે પોતાના પગ પર ઊભા થવું છે. મેં તેની નોકરી ન છોડાવી, પણ તેના રહેવાની વ્યવસ્થા પણ ત્યાં જ કરાવી દીધી, જેથી તેને સુરક્ષિત જગ્યા મળે. મારાથી જેટલું થઈ શકતું હતું તેટલું મેં કર્યું. ફી ભરી, કપડાં અપાવ્યા, પુસ્તકો અપાવ્યા અને સમયે સમય જઈને તેમને મળતો રહ્યો. જ્યારે પણ હું ત્યાં જતો, બંને નાના બાળકો દોડીને મારી પાસે આવતા અને અંજલિ સ્મિત સાથે પાણી આપતી. ત્યારે મને લાગતું કે કદાચ જિંદગી પૂરી રીતે ખરાબ નથી હોતી, કંઈક સારું પણ બાકી રહી જાય છે. હું ક્યારેક વિચારું છું કે કોઈ માણસ એટલો સ્વાર્થી કેવી રીતે હોઈ શકે કે તેને પોતાના બાળકોનો પણ ખ્યાલ ન આવે. પછી સમજાય છે કે દુનિયામાં કેટલાક લોકો માત્ર પોતાની જાતને જ પ્રેમ કરે છે. તેમને સંબંધો સાથે કોઈ લેવા દેવા હોતી નથી, પણ કેટલાક એવા લોકો પણ હોય છે જે લોહીનો સંબંધ ન હોવા છતાં પણ સાથ નિભાવી જાય છે. હું તે દુર્ઘટનાને ભૂલવા માંગતો હતો, પણ તે મારી જિંદગીનો એક પાઠ બની ચૂકી હતી. હવે હું પહેલાં કરતાં વધુ સમજદાર થઈ ગયો હતો. હું આજે પણ તે બાળકો પાસે જાઉં છું, તેમને મળું છું, તેમના ભણતર વિશે પૂછું છું, તેમની સાથે બેસીને જમું છું અને જ્યારે તેમને હસતા જોઉં છું ત્યારે દિલને સુકૂન મળે છે. મારી પોતાની જિંદગી હવે શાંત છે. હું કામ કરું છું, ઘરે આવું છું અને ચેનથી જીવું છું. દર્દે મને બદલ્યો ચોક્કસ છે, પણ તોડ્યો નથી. હવે હું ખુશ છું અને સૌથી મોટી વાત એ છે કે હવે જૂઠાણાથી દૂર છું. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.